હેલો એવરીવન. હવે આપણે આ લેક્ચરની અંદર આપણે જે યુનિટ 3 છે એની અંદર આપણે વાત કરીશું. દેટ ઇઝ ધી આપણો ટોપિક છે દેટ ઇઝ ધી એસેલ્યુલર ઓર્ગેનાઇઝેશન, વાયરસ અને પ્રાયોન્સ વિશે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાયરસથી. કે વાયરસ શું છે? તો કે વાયરસ છે ખૂબ જ માઇન્યુટ છે, જે બેક્ટેરિયા કરતાં પણ નાની સાઇઝના છે, જે જોવા મળે છે અને મોસ્ટલી કેવા છે, થ્રેશોલ્ડ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ. આ લિવિંગ અને આ છે નોન લિવિંગ, બંને વચ્ચેનો થ્રેશોલ્ડ છે. તમે વાયરસને લિવિંગ પણ ના કહી શકો અને એને નોન લિવિંગ પણ ના કહી શકો. બિકોઝ કે વાયરસ છે એ જ્યારે આપણને ખબર છે કે વાયરસ છે એને સર્વાઈવ કરવા માટે અથવા ગ્રો થવા માટે એને હોસ્ટની જરૂર છે એ પડે છે. હોસ્ટ પણ કે લિવિંગ હોસ્ટની જરૂર છે એ પડે છે. હોસ્ટની એબ્સન્સમાં વાયરસ છે એ ગ્રો થઈ શકતા નથી. એટલે જ્યારે વાયરસ એટમોસ્ફિયરની અંદર હશે ફ્રી ફોર્મની અંદર, ત્યારે એ એના ઇનએક્ટિવ ફોર્મની અંદર હશે, એક્ટિવ ફોર્મની અંદર હશે નહીં. ત્યારે એ નોન લિવિંગ ફોર્મની અંદર હશે, લિવિંગ ફોર્મની અંદર હશે નહીં. જેવું એને કોઈ પ્રોપર હોસ્ટ સેલ મળ્યો, હોસ્ટ સેલની અંદર એન્ટર થશે, ત્યારે વાયરસ છે એ લિવિંગ ફોર્મની અંદર છે એ આવશે, એટલે કે એક્ટિવ ફોર્મની અંદર આવશે. આમ વાયરસ લિવિંગ અને નોન લિવિંગ બંને ફોર્મ છે એ અટેન કરી શકે છે. એટલે તમે એને લિવિંગ પણ ના કહી શકો અને એને નોન લિવિંગ પણ ના કહી શકો. એટલે શું કહેશો એને? થ્રેશોલ્ડ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ, એટલે કે બંને વચ્ચેનું મિડલ પોર્શન. ક્લિયર? એટલા માટે જ વાયરસને આપણે આગળ બધી જોઈ, એ વીટેકર જોયું, પછી કાર્લ વુઝબાઉ 3 ડોમેન સિસ્ટમ જોઈ કે જેમાં બેક્ટેરિયા, આર્કિયા, પછી જે બેક્ટેરિયા છે, યુકેરિયા, બધાને ક્લાસિફાઈ કર્યા છે, પણ એમાં કોઈ પણ જગ્યાએ તમે વાયરસને મેન્શન કર્યા નથી. બિકોઝ કે આ એનું મેઇન રીઝન છે કે વાયરસ છે એ કેવા છે, તો કે લિવિંગ પણ નથી અને નોન લિવિંગ પણ નથી, બંને વચ્ચેનું થ્રેશોલ્ડ છે. એટલા માટે એને કોઈ પણ જગ્યાએ છે એ નોમેનક્લેચરની અંદર અથવા કોઈ બી ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર છે એને ઇન્ક્લુડ કર્યા નથી. ક્લિયર? તો આ હતું વાયરસનું ડેફિનેશન. કે શું છે વાયરસ? તો કે સ્મોલેસ્ટ મોલેક્યુલ છે, જે બેક્ટેરિયા કરતાં પણ નાની સાઇઝના છે એ જોવા મળે છે અને મોસ્ટલી છે એને સર્વાઈવ કરવા માટે કમ્પલસરી લિવિંગ હોસ્ટની જરૂર પડે છે. હોસ્ટ વગર પોતે છે એ રેપ્લિકેટ થતા નથી. અને જ્યારે એન્વાયરમેન્ટની અંદર, એટલે કે ફ્રી ફોર્મની અંદર હશે, ત્યારે એ એના ઇનએક્ટિવ ફોર્મની અંદર હશે અને જેવો એને એનો પોતાનો હોસ્ટ મળશે, એપ્રોપ્રિએટ હોસ્ટ, ત્યારે પોતે લિવિંગ ફોર્મની અંદર છે એ કન્વર્ટ થાય છે. એટલે એને શું કહેશું આપણે? થ્રેશોલ્ડ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ. હવે આગળ જોઈએ વાયરસ. તો કે એની સાઇઝ. તો કે વાયરસની સાઇઝ કે આપણે કીધી કે ખૂબ જ માઇન્યુટ સાઇઝ હોય છે. તો વાયરસની સાઇઝ કેટલી છે? તો કે બેક્ટેરિયા કરતાં પણ સ્મોલ સાઇઝના છે. 20 નેનોમીટર છે એની સ્મોલેસ્ટ સાઇઝનો વાયરસ છે એ જોવા મળે છે. એક્ઝામ્પલ છે એનું, ઇટ ઇઝ એ પિકો વાયરસ, પિકોરના વાયરસ, ઇટ ઇઝ પિકોરના વાયરસ છે. એની સાઇઝ કેટલી છે? 20 નેનોમીટર છે, કે સૌથી સ્મોલ વાયરસ છે, સ્મોલેસ્ટ વાયરસ. અને સૌથી મોટો વાયરસ, લાર્જેસ્ટ વાયરસ છે, જેનો વ્યાસ, જેનો છે સાઇઝ 300 નેનોમીટર છે, કે જે સૌથી લાર્જેસ્ટ વાયરસ છે. એક્ઝામ્પલ છે પોક્સ વાયરસ. ક્લિયર? તો કે વાયરસની જે રેન્જ છે એ શું છે? 20 થી 300 જેટલી નેનોમીટરની સાઇઝના છે એ જોવા મળે છે. સૌથી નાનો વાયરસ છે, દેટ ઇઝ ધી પિકોરના વાયરસ, કે જેની સાઇઝ છે 20 નેનોમીટર. અને સૌથી મોટામાં મોટો વાયરસ છે દેટ ઇઝ પોક્સ વાયરસ, અને જેની સાઇઝ છે 300 નેનોમીટર. ક્લિયર? તો વાયરસ છે એ બેક્ટેરિયા કરતાં પણ નાની સાઇઝના જોવા મળે છે. મોસ્ટલી બેક્ટેરિયલ ફિલ્ટર દ્વારા પોતે પાસ આઉટ છે થઈ જાય છે, કેમ કે બેક્ટેરિયા કરતાં પણ નાની સાઇઝના છે. એટલે તમે જ્યારે કોઈ બી બેક્ટેરિયલ સસ્પેન્શન હેન્ડલ કરતા હો છો, ત્યારે તમે ઇઝીલી વાયરસથી ફિલ્ટરમાંથી છે પાસ આઉટ થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે એનું સ્ટ્રક્ચર અને એની સિમેન્ટ્રી. તો કે વાયરસનું સ્ટ્રક્ચર કેવું હોય? ક્લિયર? તો કે મોસ્ટલી વાયરસનું સ્ટ્રક્ચર એટલું કોમ્પ્લેક્સ છે એવું હોતું નથી. એની અંદર શું શું વસ્તુ હોય? તો કે એનું જીનોમ હોય, એટલે કે ન્યુક્લિયર મટીરિયલ હોય છે, અને એની ફરતે ફરતે એને પ્રોટીનનું કોટ આવેલું હોય છે. એક્ઝામ્પલ તરીકે લઈ લે આ વાયરસનું ન્યુક્લિયર મટીરિયલ, દેટ ઇઝ ધી ન્યુક્લિયર મટીરિયલ ઓફ વાયરસ, અને એની ફરતે એનું પ્રોટીન કોટ છે એ આવેલું હોય છે, દેટ ઇઝ ધી જીનોમ ઓફ વાયરસ. અને આ પ્રોટીન કોટ છે જેને આપણે કેપ્સિડ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો કે કેપ્સિડ શું કરે છે? તો કે વાયરસના જીનોમ છે એને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે, આ વાયરસનું જીનોમ. ક્લિયર? એ ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે, પણ બંને સાથે હોતા નથી. ડીએનએ અથવા આરએનએ એઝ અ જીનોમ તરીકે. અને જીનોમને પ્રોટેક્ટ કરતું ઉપર પ્રોટીનનું કેપ્સિડ આવેલું હોય છે, જેને પ્રોટીન આઉટર લેયર આવેલું હોય છે, કે જે પ્રોટીનનું બનેલું હોય છે, અને જેને કેપ્સિડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. ક્લિયર? અને ઘણા વાયરસ છે એની ઉપર ફરતે એના કેપ્સિડ ઉપર પણ આઉટર લેયર, એક્સ્ટ્રા આઉટર લેયર, એટલે કે એન્વેલપની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. એને કહેશું આપણે એન્વેલપ. બધા વાયરસમાં એન્વેલપ હોતો નથી, અમુક વાયરસમાં એન્વેલપ હોય છે, અમુક વાયરસમાં એન્વેલપ હોતો નથી. ક્લિયર? તો કે એનું સ્ટ્રક્ચર સિમ્પલ છે. જીનોમ, ઉપર પ્રોટીનનું કોટ, જેને કહેશું કેપ્સિડ, અને એની ઉપર આવેલું હોય છે દેટ ઇઝ ધી આઉટર લેયર, દેટ ઇઝ ધી એન્વેલપ.
અને કેપ્સિડ અને તમારા જીનોમ બંનેને કમ્બાઈનલી શું કહેશું? ન્યુક્લિયો કેપ્સિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપ્સિડ પ્લસ જીનોમ કહેશું એને ન્યુક્લિયો જીનોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા ન્યુક્લિયો કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે વાત કરીએ આપણે તો કે કેપ્સિડ વિશે ડીપમાં. તો કે કેપ્સિડ છે એ આપણે કીધું કે પ્રોટીનનું બનેલું હોય છે, તો આ પ્રોટીનને કહેશું કેપ્સોમર. એના એક સબ યુનિટને કહેશું કેપ્સોમર. આ એક સબ યુનિટ, બીજું સબ યુનિટ, ત્રીજું સબ યુનિટ ભેગા થઈને આખું કેપ્સિડ છે એ ફોર્મ કરે છે. તો જે કેપ્સિડનો જે એક સબ યુનિટ છે, એક મોનોમર છે, જેને કેપ્સોમર તરીકે છે એ ઓળખવામાં આવે છે. ક્લિયર? અને કેપ્સોમર છે એ ઘણીવાર અહીંયા વાત કરીએ આપણે ફિગરમાં ડ્રો કરીએ. દેટ ઇઝ ધી ન્યુક્લિક એસિડ અને દેટ ઇઝ ધી કેપ્સિડ. આપણે અહીંયા આ મોનોમર લઈ લઈએ કેપ્સિડના. ક્લિયર? આ કેપ્સિડ. તો આ જે કેપ્સિડ છે એનું જે સિંગલ મોનોમર છે જેને કેપ્સોમર તરીકે ઓળખીએ છીએ, અને ઘણીવાર બધા કેપ્સોમર છે એ સરખા હોય છે, એ ટાઈપના. એક્ઝામ્પલ તરીકે એ લઈએ છીએ તો ઘણીવાર છે એ કેપ્સિડના મોનોમર અલગ અલગ હોય, A, B, C, D, ફર્ધર A, B, C, D લાઇકવાઇઝ ધેટ. ક્લિયર? તો આમ કેપ્સિડના જે મોનોમર છે ઘણીવાર છે એ એક સરખા હોય છે, તો ઘણા જે વાયરસ છે એના કેપ્સોમર છે અલગ અલગ ટાઈપના ભેગા થઈ, કેપ્સોમર ભેગા થઈ અને કેપ્સિડ છે એ ફોર્મ કરે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ એની કેપ્સિડની. ત્યારબાદ વાત કરીએ તો કે એના એન્વેલપ વિશે. તો કે એનું એન્વેલપ છે, આપણે પહેલાં વાત કરી કે બધા સેલ્સ એટલે કે બધા વાયરસની અંદર એન્વેલપ છે એ આવેલું હોતું નથી. ક્લિયર? તો એન્વેલપ આવેલું હોય એવા વાયરસને કહેશું આપણે એન્વેલપ્ડ વાયરસ, કે જેવા વાયરસ કે જેની અંદર એન્વેલપ જોવા મળે છે એને કહેશું આપણે એન્વેલપ્ડ વાયરસ. અને એવા વાયરસ કે જેની અંદર એન્વેલપ છે એની પ્રેઝન્સ જોવા મળતી નથી, તો એને કહેશું આપણે નેક્ડ વાયરસ. ક્લિયર? એની અંદર છે એ એન્વેલપ જોવા મળતો નથી, દેટ ઇઝ ધી નેક્ડ વાયરસ. NAKED નોટ C, કે જેની અંદર એન્વેલપ ખાલી કેપ્સિડ અને ન્યુક્લિક મટીરિયલ જ છે, એન્વેલપ આવેલું હોતું નથી. તો આવા વાયરસને નેક્ડ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. અને મોસ્ટલી છે એન્વેલપની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે? તો કે લિપિડ મોલેક્યુલ આવેલા હોય છે, પ્રોટીન મોલેક્યુલ આવેલા હોય છે, અને ત્યારબાદ ગ્લાયકોપ્રોટીન. આ ત્રણ વસ્તુ મોસ્ટલી છે એને એન્વેલપની અંદર છે એ જોવા મળે છે. તો કે વાયરસના એન્વેલપની અંદર લિપિડ, પ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન આમ ત્રણ વસ્તુઓ જોવા મળે છે. અને મોસ્ટલી એની અંદર જે લિપિડ પોર્શન જે આવેલો છે એના અંદર આવેલો એ મોસ્ટલી કોનો હોય છે? તો કે હોસ્ટનો હોય છે. તો કે કઈ રીતે આપણે આગળ જોઈશું કે લિપિડ પોર્શન જો હશે એની ઉપર વાયરસની એન્વેલપને આવેલો હશે અંદર, તો એ મોસ્ટલી કેનો હશે? તો કે એના હોસ્ટમાંથી એને મેળવેલો હશે. એ આપણે આગળ જોઈશું કે કઈ રીતે. ક્લિયર? તો કે હવે તો કે વાયરસનું કેપ્સિડ છે એને અકોર્ડિંગ વાયરસના અલગ અલગ સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે. તો કે અમુક વાયરસ છે એ કેવા હોય છે? તો કે હેલિકલ ટાઈપના, હેલિકલ વાયરસ કે જેની અંદર ન્યુક્લિયર મટીરિયલ અને એના આઉટ કેપ્સિડ આવેલું હોય, બીજું કંઈ આવેલું, અને કહેશું હેલિકલ વાયરસ, કે જેની અંદર એ હેલિકલ એટલે કે સિલિન્ડરના ફોર્મની અંદર, સિલિન્ડ્રિકલ ફોર્મની અંદર છે એ જોવા મળે છે, કે જેની અંદર આઉટર લેયર એટલે કે પ્રોટીન કોટ કેપ્સિડ અને એની અંદર છે એ ન્યુક્લિયર મટીરિયલની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. એક્ઝામ્પલ છે તો કે રેબીઝ વાયરસ છે, ઇબોલા વાયરસ, આ બધા કેવા છે? હેલિકલ વાયરસ છે, કે જેની સ્ટ્રક્ચર એનું ફોર્મ કેવું છે? હેલિકલ એટલે કે સિલિન્ડર જેવું છે, એને કહેશું આપણે હેલિકલ વાયરસ. જ્યારે અમુક વાયરસ છે એ કેવા છે? તો કે પોલીહેડ્રલ ટાઈપના. ક્લિયર? તો કે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ, એની પાસે અલગ અલગ ઘણી બધી સાઈડ આવેલી હશે. આ છે, અને કહેશું આની પાસે અલગ અલગ 6, 1, 2, 3, 4, 5 ને 6, એની પાસે અલગ અલગ 6 ફેસ આવેલા છે, એને કહેશું આપણે આઇકોસાહેડ્રલ. પોલીહેડ્રલ હશે તો એની પાસે ઘણી બધી વધારે પ્રમાણમાં સાઇટ હશે, આની પાસે 6 છે, અલગ અલગ 6 ફેસ છે, એટલે કહેશું આપણે એને આઇકોસાહેડ્રલ. તો અમુક વાયરસ છે એ પોલીહેડ્રલ શેપના પણ આવેલા હોય છે. આ શેપ કોણ મેન્ટેન કરવાનું કામ કરે છે? તો કે એનો કેપ્સિડ. તો કેપ્સિડની અકોર્ડિંગ વાયરસ છે એ હેલિકલ વાયરસ તરીકે અથવા પોલીહેડ્રલ વાયરસ તરીકે પણ જોવા, એટલે કે એવા ફોર્મમાં જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ આપણે તો કે એન્વેલપ વાયરસ. તો કે એના કેપ્સિડની ઉપર પણ એન્વેલપ આવેલો હશે તો આપણે એને કહેશું એન્વેલપ વાયરસ. જો એન્વેલપની પ્રેઝન્સ નહીં જોવા મળે તો આપણે કહેશું નેક્ડ વાયરસ. જો એન્વેલપ નહીં હોય તો આપણે કહેશું એને નેક્ડ વાયરસ. ક્લિયર? આપણે પહેલાં વાત કરીએ. નેક્સ્ટ છે કોમ્પ્લેક્સ વાયરસ. અમુક વાયરસ એવા છે કે જેનું સ્ટ્રક્ચર ખૂબ જ કોમ્પ્લેક્સ છે, તો આને કહેશું આપણે કોમ્પ્લેક્સ વાયરસ. એક્ઝામ્પલ છે બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજ એટલે કે એવા વાયરસ કે જે બેક્ટેરિયાની અંદર ઇન્ફેક્શન કરે છે. આ એનું કેપ્સિડ છે, આ એનું ન્યુક્લિયર મટીરિયલ છે, આ એની ટ્યુબ છે, અને આને એના સ્પાઇક. આવું સ્ટ્રક્ચર છે, કોમ્પ્લેક્સ ટાઈપનું સ્ટ્રક્ચર. તો એને કહેશું આપણે કોમ્પ્લેક્સ વાયરસ. એટલે કે અકોર્ડિંગ ટુ કેપ્સિડ વાયરસ છે અલગ અલગ ટાઈપના શેપ છે, એને અલગ અલગ શેપમાં છે એ પોતે જોવા મળે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે વાયરસના સ્ટ્રક્ચર વિશે.
તો કે વાયરસના સ્ટ્રક્ચરમાં જાજુ બધું એવું કંઈ ખાસ એવું જોવા મળતું નથી. એનું ન્યુક્લિયર મટીરિયલ જોવા મળે છે, એની ઉપર પ્રોટેક્શન માટે એનું કેપ્સિડ જોવા મળે છે કે જે પ્રોટીનનું બનેલું હોય છે, અને અમુક વાયરસની ઉપર કેપ્સિડની ઉપર પણ એન્વેલપ જોવા મળે છે, તો એને કહેશું એન્વેલપ્ડ વાયરસ. અને અમુક વાયરસની અંદર એન્વેલપ જોવા મળતું નથી, તો એને કહેશું આપણે નેક્ડ વાયરસ. અને મોસ્ટલી એન્વેલપ છે લિપિડ, પ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન્સ છે એનું બનેલું હોય છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે વાયરસના સ્ટ્રક્ચર વિશે. હવે ત્યારબાદ વાત કરીએ આપણે તો કે વાયરસ છે એના અલગ અલગ એના ન્યુક્લિયર મટીરિયલ વિશે. તો કે ન્યુક્લિયર મટીરિયલ તરીકે વાયરસમાં શું આવેલું હોય છે? તો પહેલાં વાત કરીએ કે વાયરસમાં ન્યુક્લિયર મટીરિયલ તરીકે ડીએનએ આવેલું હોય છે અથવા આરએનએ આવેલું હોય છે, પણ બંને છે એ સાથે આવેલા હોતા નથી. ડીએનએ અથવા આરએનએ બંને છે એક સાથે જોવા મળતા નથી. ડીએનએ પણ બે ફોર્મની અંદર આવેલા હશે, ડબલ સ્ટ્રેન્ડેડ અને સિંગલ સ્ટ્રેન્ડેડ. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ પણ જોવા મળે છે અથવા સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ પણ જોવા મળે છે. વાઇસા વર્સા ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ પણ જોવા મળે છે અને સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પણ છે એ જોવા મળે છે એઝ અ જીનેટિક મટીરિયલ તરીકે. ડિપેન્ડ કરે છે કે વાયરસ છે એ કઈ સ્પીસીસનો છે, એટલે કયા ગ્રુપનો છે, એને અકોર્ડિંગ એની અંદર એનું જીનેટિક મટીરિયલ છે એ જોવા મળે છે. ક્લિયર? અને સિંગલ સ્ટ્રેન્ડની અંદર પણ પાછા ફર્ધર બે ટાઈપ પડે છે, પ્લસ અને માઇનસ. પ્લસ સિંગલ સ્ટ્રેન્ડેડ અને નેગેટિવ, એટલે કે સેન્સ અને એન્ટી સેન્સ સિંગલ સ્ટ્રેન્ડેડ પોઝિટિવ, સિંગલ સ્ટ્રેન્ડ અને નેગેટિવ સેન્સ અને એન્ટી સેન્સ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ વાયરસ. આ સિંગલ સ્ટ્રેન્ડમાં ફર્ધર ટાઈપ છે, ડબલ સ્ટ્રેન્ડમાં ટાઈપ નથી. ક્લિયર? તો આમ વાયરસમાં ડીએનએ અને અથવા આરએનએ એમ બંને ટાઈપના ન્યુક્લિયર મટીરિયલ તરીકે છે એ જોવા મળે છે, અને બંને પણ સિંગલ અને ડબલ બંને ફોર્મની અંદર છે એ જોવા મળે છે. અને તમારું ડીએનએ હેલિકલ ફોર્મની અંદર પણ હોઈ શકે અથવા લિનિયર ફોર્મની અંદર પણ જોવા મળે છે. ઘણીવાર છે એ સર્ક્યુલર ફોર્મના, સોરી નોટ હેલિકલ, ઘણીવાર છે તમારું વાયરસ છે એનું મટીરિયલ છે એ સર્ક્યુલર ફોર્મની અંદર જોવા મળે છે, તો ઘણીવાર છે એ લિનિયર ફોર્મની અંદર, આ લિનિયર ફોર્મ છે, દેટ ઇઝ ધી લિનિયર ફોર્મ, તો ઘણી અંદર છે એ સર્ક્યુલર ફોર્મની અંદર પણ છે એનું મટીરિયલ જોવા મળે છે. ક્લિયર? તો જીનોમિક મટીરિયલ ઘણીવાર ડબલ સ્ટ્રેન્ડેડ, એટલે કે સોરી ડીએનએ હોય અથવા આરએનએ હોય, અથવા તો પોતે એ ડીએનએ હશે તો એ સર્ક્યુલર પણ હશે અથવા લિનિયર પણ હશે. આરએનએ પણ સર્ક્યુલર પણ હોઈ શકે અથવા લિનિયર ફોર્મની અંદર પણ છે એ પોતે હોઈ શકે છે. ક્લિયર? હવે વાત કરીએ આપણે એની ફિઝિકલ અને કેમિકલ એજન્ટ તરફની એક્ટિવિટી તરફ વાત વિશે, કે કોઈ પણ જે વાયરસ છે એની ઉપર કોઈ પણ ફિઝિકલ અને કેમિકલ જે કેમિકલ્સ છે કે કોઈ પણ ફિઝિકલ રેડિયેશન છે, ટેમ્પરેચર, પીએચ, એની શું અસર થાય છે એના વિશે જોઈએ. તો કે ઇફેક્ટ ઓફ ફિઝિકલ એન્ડ કેમિકલ એજન્ટ્સ ઓન ધી વાયરસ. એમાં પહેલું છે તો કે ડિસઇન્ફેક્ટન્ટ, એટલે કોઈ પણ કેમિકલ્સ ડિસઇન્ફેક્ટન્ટ જેને આપણે યુઝ કરીએ છીએ. તો કે મોસ્ટલી વાયરસ છે એની ઉપર ડિસઇન્ફેક્ટન્ટ્સની કોઈ પણ જાતની એટલી બધી ખાસ એવી અસર થતી નથી. વાયરસ મોસ્ટલી છે એ બધા ડિસઇન્ફેક્ટન્ટ છે કે જે બેક્ટેરિયાને કિલ કરતા હોય આવા ડિસઇન્ફેક્ટન્ટ છે એની વાયરસ ઉપર કોઈ પણ જાતની અસર છે એ જોવા મળતી નથી. ક્લિયર? એટલે મોસ્ટલી પોતે ડિસઇન્ફેક્ટન્ટથી પોતે રેઝિસ્ટન્સ હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો કે ટેમ્પરેચર. મોસ્ટલી વાયરસ છે એ ટેમ્પરેચર સેન્સિટિવ હોય છે. બધા જ વાયરસ ઉપર ટેમ્પરેચરની છે એ અસર જોવા મળે છે. જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ વાયરસ ધીમે ધીમે ઇનએક્ટિવ થતા જશે. પણ અમુક વાયરસ, મોસ્ટલી વાયરસ છે એ હીટ લેબાઇલ છે, એટલે કે એની પર હીટની કોઈ પણ થોડી ટેમ્પરેચરની કોઈ પણ જાતની અસર થતી નથી. પણ અમુક વાયરસ છે એક્સેપ્શન છે કે જેની ઉપર હીટની અસર થતી નથી. સોરી, મોસ્ટલી બધા જે વાયરસ છે એની ઉપર ટેમ્પરેચરની અસર થાય છે, થતી નથી, થાય છે. કેમ કે વાયરસ છે એ કેવા છે? લેબાઇલ, હીટ લેબાઇલ અથવા ટેમ્પરેચર લેબાઇલ છે, કે જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ વાયરસ પોતે ઇનએક્ટિવ થતા જશે. પણ અમુક એક્સેપ્શન છે, વાયરસ છે કે પોતાની ઉપર ટેમ્પરેચરની કોઈ પણ અસર થતી નથી. એક્ઝામ્પલમાં આપ્યું તમને રેઝિસ્ટન્સ વાયરસ, કે એને તમે 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તમે એને વાયરસના ટેમ્પરેચર આપો તો પણ એની પર કોઈ પણ જાતની અસર થતી નથી. અને અમુક વાયરસ એવા છે કે જે પોતે 121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પણ વિથસ્ટેન્ડ કરી શકે છે. ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનો વાયરસ છે એના ઉપર. પણ એક્સેપ્શન છે, અમુક જ વાયરસ એવા છે કે જેની ઉપર ટેમ્પરેચરની અસર થતી નથી. બાકી મોસ્ટ ઓફ બધા વાયરસ ઉપર ટેમ્પરેચરની અસર છે એ થાય છે. પોતે હાઈ ટેમ્પરેચર છે એ વિથસ્ટેન્ડ કરી શકતા નથી. ત્યારબાદ છે ઇટ ઇઝ ધી ફિઝિકલ એજન્ટ, ધ પીએચ. તો કે વાયરસ મોસ્ટલી 5 to 9ની પીએચની રેન્જમાં છે પોતે ગ્રો થાય છે. હાઈલી એસિડિક અને હાઈલી જે બેસિક પીએચમાં પોતે ગ્રો થઈ શકતા નથી. પણ અમુક એક્સેપ્શન છે કે જે પોતે હાઈલી એસિડિક પીએચમાં પણ પોતે ગ્રો થઈ શકે છે. પણ મોસ્ટલી 5 to 9 પીએચની રેન્જમાં પોતે ગ્રો થાય છે. 1 to 2 એસિડિક પીએચમાં પણ પોતે ગ્રો થઈ શકતા નથી અને 20 to 14 પીએચમાં પણ પોતે ગ્રો થઈ શકતા નથી. ક્લિયર? નેક્સ્ટ છે લિપિડ સોલ્વન્ટ. તો કે લિપિડ સોલ્વન્ટ, અલગ અલગ જે સોલ્વન્ટ છે કે જે લિપિડને સોલ્યુબલ કરે છે એની ઉપર શું અસર થાય છે તમારા વાયરસ ઉપર? તો કે મોસ્ટલી વાયરસ છે એ બધા આ લિપિડ સોલ્વન્ટ છે એની ઉપર પોતે, જે વાયરસ છે કે જે નેક્ડ વાયરસ છે એની ઉપર એની અસર થતી
નથી, પણ જે એન્વેલપ વાયરસ છે એની પર એની અસર છે એ જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ રેડિયેશન. તો કે રેડિયેશનમાં છે સનલાઇટ છે, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે, ગામા રેડિયેશન છે. આ બધા જ વાયરસ છે એ શું કરે છે? આ બધા રેડિયેશન વાયરસને ઇનએક્ટિવ કરવાનું કામ કરે છે. આ બધાની અસરના કારણે વાયરસ છે એ પોતે ઇનએક્ટિવ છે એ થઈ જાય છે. એની એટલે કે રેડિયેશનની અસર છે એ વાયરસ ઉપર છે એ જોવા મળે છે. ક્લિયર? તો અલગ અલગ ફિઝિકલ અને કેમિકલ એજન્ટ જોયા કે જેની વાયરસ ઉપર તમે અસર છે એ જોઈ શકો છો. હવે નેક્સ્ટ જોઈએ રેપ્લિકેશન ઓફ વાયરસ. નેક્સ્ટ પોઈન્ટ છે ઇટ ઇઝ ધી રેપ્લિકેશન ઓફ વાયરસ. હવે જ્યારે વાયરસ એના હોસ્ટની અંદર એન્ટર થશે ત્યારે પોતે રેપ્લિકેટ કઈ રીતે થશે એ આપણે જોવાનું છે. તો આપણે પહેલાં જ વાત કરી કે વાયરસની અંદર ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે. તો ડીએનએ વાયરસ અને આરએનએ વાયરસ બંનેનું રેપ્લિકેશન છે અલગ અલગ ટાઈપનું થાય છે કે જ્યારે કોઈ પણ હોસ્ટમાં એન્ટર થશે ત્યારે બંને અલગ અલગ ટાઈપનું રેપ્લિકેશન છે એ શો કરે છે. પણ અમુક કોમન પોઈન્ટ છે કે અમુક 5 થી 6 કોમન પોઈન્ટ છે કે આ પોઈન્ટ પોતે ફોલો કરે છે. તો રેપ્લિકેશનમાં ફર્સ્ટ પોઈન્ટ શું આવશે રેપ્લિકેશનનો? તો ફર્સ્ટ ઇટ ઇઝ ધી અટેચમેન્ટ. ફર્સ્ટ પોઈન્ટ ઇટ ઇઝ ધી અટેચમેન્ટ. કે વાયરસ છે એ સૌપ્રથમ તમારા કોઈ પણ હોસ્ટ સાથે અટેચ થશે એટલે એનો પોઈન્ટ હશે અટેચમેન્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ છે ઇટ ઇઝ ધી પેનિટ્રેશન. ફર્સ્ટ પોઈન્ટ ઇટ ઇઝ ધી અટેચમેન્ટ. નેક્સ્ટ પોઈન્ટ ઇટ ઇઝ ધી પેનિટ્રેશન. વોટ ઇઝ ધ પેનિટ્રેશન? એટલે કે કોઈ પણ વસ્તુની અંદર એન્ટર થવું, ટુ એન્ટર. પેનિટ્રેટ એટલે મીન્સ ટુ એન્ટર. તો કે તમારો વાયરસ છે પોતે કોઈ પણ હોસ્ટની અંદર છે એ એન્ટર થશે. આને કહેશું આપણે પેનિટ્રેશન સ્ટેપ. થર્ડ પોઈન્ટ ઇટ ઇઝ ધી અનકોટિંગ. નેક્સ્ટ છે અનકોટિંગ. ક્લિયર? જ્યારે વાયરસ બોડીમાં એન્ટર થશે એટલે કે કોઈ પણ હોસ્ટની અંદર એન્ટર થશે ત્યારે ઉપરથી એનું કેપ્સિડ રિમૂવ થઈ જશે અને એનું ન્યુક્લિક એસિડ છે એ તમારા સેલ્સની અંદર એટલે કે કોઈ પણ હોસ્ટની અંદર છે એ લિબરેટ થશે. તો એને કહેશું આપણે અનકોટિંગ. આપણે આગળ ડીપમાં જોશું જ ત્યાં બધા પોઈન્ટ. ક્લિયર? ફોર્થ પોઈન્ટ ઇટ ઇઝ ધી બાયોસિન્થેસિસ. એટલે કે ન્યુક્લિક એસિડ એકવાર લિબરેટ થઈ ગયું સેલ્સની અંદર પછી ત્યારબાદ પોતાના કેપ્સિડ ન્યુક્લિક એસિડ્સ ને એવું બધી વસ્તુ અંદર બનાવશે, બાયોસિન્થેસિસ કરશે પોતાની વસ્તુનું હોસ્ટ સેલની અંદર. એને કહેશું આપણે બાયોસિન્થેસિસ. નેક્સ્ટ છે નંબર 5th દેટ ઇઝ ધી મેચ્યુરેશન. ત્યારબાદ વાયરસ છે એ મેચ્યોર ફોર્મની અંદર કન્વર્ટ થશે અને પોતે છે એ એક્ટિવ ફોર્મમાં આવશે. ક્લિયર? તો નેક્સ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ ધી મેચ્યુરેશન. અને ત્યારબાદ છે રિલીઝ. અને લાસ્ટ નંબરનો પોઈન્ટ ઇટ ઇઝ ધી રિલીઝ. અને ત્યારબાદ એ હોસ્ટ સેલ્સને છોડી અને નવા બીજા હોસ્ટ સેલ્સ છે એને ડેમેજ કરવા માટે બહાર રિલીઝ થશે. ક્લિયર? તો જ્યારે કોઈ પણ વાયરસ કોઈ પણ હોસ્ટ સેલ્સની એ ડેમેજ કરશે ત્યારે અલગ અલગ 6 સ્ટેપ છે એ ફોલો કરશે. પહેલું સ્ટેપ છે અટેચમેન્ટ, બીજું સ્ટેપ છે પેનિટ્રેશન, થર્ડ સ્ટેપ ધેટ ઇઝ ધી અનકોટિંગ, ફોર્થ ધેટ ઇઝ ધી બાયોસિન્થેસિસ, 5th ધેટ ઇઝ ધી મેચ્યુરેશન અને નંબર 6 ધેટ ઇઝ ધી રિલીઝ. આ અલગ અલગ 6 પોઈન્ટ છે એ પોતે ફોલો કરે છે. એમાંથી પહેલું પોઈન્ટ જોઈ લઈએ ધેટ ઇઝ ધી અટેચમેન્ટ. ક્લિયર? તો કે પહેલો પોઈન્ટ ધેટ ઇઝ ધી અટેચમેન્ટ. ધારો કે આ કોઈ પણ એનિમલનો સેલ્સ છે અને આ કોઈ વાયરસ છે. તો વાયરસ તમારો આવશે અને એનિમલ સેલ્સ સાથે અટેચ થશે. ક્લિયર? તો આ થશે એનું અટેચમેન્ટ. અહીંયા શું થશે? નીચે વાયરસ અને એનિમલ સેલ્સ વચ્ચે કોમ્બિનેશન ફોર્મ થશે, અટેચમેન્ટ. ક્લિયર? આ એનું પોઈન્ટ અને આ પોઈન્ટ. તો વાયરસ અને તમારા એનિમલ સેલ્સ બંને છે એ અટેચ થશે, જોડાશે. પણ આ વખતે વાયરસ છે એ રેન્ડમલી આમનામ કોઈ પણ જગ્યાએ જઈને જોડાઈ જશે નહીં. તો કે વાયરસ સેલ્સમાં છે અટેચમેન્ટ માટે સ્પેસિફિક છે એ એવા સ્ટ્રક્ચર છે એ આવેલા હોય છે તેને કહેવાશે સ્પાઇક. ક્લિયર? સ્પાઇક. આગળ જોઈએ આપણે. આ તમારો વાયરસ છે, આ તમારો એનિમલનો સેલ છે. એનિમલ સેલ અને આ છે વાયરસ સેલ. તો કે તમારા જે વાયરસ છે એની પાસે સ્પાઇક આવેલા હશે. સ્પાઇક શું છે? કાંઈ નથી, ખાલી આઉટવર્ડ પ્રોજેક્શન છે સેલ્સમાં. આપણે કેમ બેક્ટેરિયલ સેલ્સની બાજુની પાસે સિલિયા ફ્લેજેલા આવેલા હોય સેલ વોલની ઉપર, લાઇકવાઇઝ જેટ વાયરસ પાસે પણ એવા સ્પાઇક છે એ આવેલા હોય છે. અને મોસ્ટલી સ્પાઇક છે એ કોઈ પણ એના હોસ્ટ સાથે અટેચ થવા માટે હેલ્પ કરવાનું કામ કરે છે. તો વાયરસ છે એ પોતાના સ્પાઇક થ્રુ છે એ કોઈ પણ એના હોસ્ટ સાથે છે એ જોઈન્ટ થવાનું છે એ કામ કરે છે. ઘણા વાયરસમાં સ્પાઇક ન હોય તો એનામાં અંદર ફાઇબર આવેલા હોય, ટેલ્સ જેવા ટેલ ફાઇબર જેવી રચના છે એ જોવા મળે છે. એને કહેશું આપણે ટેલ ફાઇબર અથવા ટેલ ફાઇબર. આપણે આગળ જોયું કે આવું સ્ટ્રક્ચર જોયું બેક્ટેરિયોફાજનું, આવું હતું આઇકોસાઇડલ ટાઈપનું. તો એની અંદર સ્પાઇક નથી પણ એની અંદર શું છે? તો કે આવા ટેલ ફાઇબર છે એ જોવા મળે છે કે જેના થ્રુ એ પોતે કોઈ પણ હોસ્ટ સાથે છે અટેચ થાય છે.
લાઇકવાઇઝ ધેટ વાયસા વર્ષા તમારો એનિમલ સેલ્સ છે એ પણ કોઈ પણ રેન્ડમલી જગ્યાએ વાયરસ સાથે અટેચ થતો નથી. એની માટે પણ સ્પેસિફિક સાઇટ હોય છે. રેન્ડમલી કોઈ પણ જગ્યાએ જઈને વાયરસ કોઈ પણ સેલ્સ સાથે અટેચ થઈ જતો નથી. એનું અટેચમેન્ટનું જે સ્થાન છે એ પણ ફિક્સ હોય છે. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો કે ધારો કે HIV વાયરસ છે, તો HIV વાયરસ છે એ પોતે બાઇન્ડ થશે ક્યાં? તો કે અહીંયા રિસેપ્ટર આરે, જેને કહેશું આપણે CD4 રિસેપ્ટર. અને આ સેલ્સ કયો છે? તો કે T સેલ્સ. તો કે ઇમ્યુન સિસ્ટમનો સેલ્સ છે T સેલ્સ, અને એની આ ઉપર આવેલું છે એનું રિસેપ્ટર એટલે CD4 રિસેપ્ટર, કે જેની સાથે તમારો HIV વાયરસ છે એ બાઇન્ડ થાય છે. અને HIV વાયરસ બાઇન્ડ થશે વિથ ધ હેલ્પ ઓફ CD4 રિસેપ્ટર પ્રેઝન્ટ ઓન ધી T સેલ્સ. ક્લિયર? તો કે તમારો વાયરસ છે એ કોઈ પણ તમારા હોસ્ટના સેલ્સ સાથે રેન્ડમલી કોઈ પણ જગ્યાએ બાઇન્ડ થતો નથી. કોઈ બી સ્પેસિફિક રિસેપ્ટર સાથે જ બાઇન્ડ થાય છે. અને તમારો વાયરસ છે એ કોના થ્રુ બાઇન્ડ થાય છે? તો કે સ્પાઇક અથવા ટેલ ફાઇબર થ્રુ પોતે છે એ બાઇન્ડ થાય છે. તો કે વાયરસની અંદર સ્પાઇક અથવા તો ટેલ ફાઇબર અથવા કે ફાઇબર છે એ આવેલા હોય છે ફોર ધી અટેચમેન્ટ ટુ ધી હોસ્ટ સેલ્સ. ક્લિયર? તો ધેટ ઇઝ ધી ઓલ અબાઉટ ધી અટેચમેન્ટ. નેક્સ્ટ આપણે પોઈન્ટ જોઈ લઈએ. સેકન્ડ પોઈન્ટ છે ધેટ ઇઝ ધી પેનિટ્રેશન. હવે શું કરશે? વાયરસ અટેચ થઈ ગયો કોઈ પણ સેલ સાથે, હવે શું કરશે? પોતે અંદર પેનિટ્રેટ થશે, એટલે કે વાયરસ છે એ હોસ્ટ સેલ્સની અંદર છે એ એન્ટર થશે. હવે આમાં આપણે વાત કરી કે ઘણા વાયરસની અંદર છે એ એન્વેલપ હોય છે, પણ ઘણા વાયરસની અંદર છે એ એન્વેલપ હોતું નથી. તો એન્વેલપ્ડ વાયરસ અને નેક્ડ વાયરસ, આ બંને વાયરસની અંદર છે એ પેનિટ્રેશન છે અલગ અલગ મોડથી થાય છે. આપણે જોઈ લઈએ. તો કે પહેલાં વાત કરીએ આપણે તો કે નેક્ડ વાયરસની, કે જેની પાસે એન્વેલપ નથી. આવા વાયરસ કઈ રીતે એન્ટર થશે? તો કે વિથ ધ હેલ્પ ઓફ એન્ડોસાઇટોસિસ. પ્રોસેસને કહેશું આપણે એન્ડોસાઇટોસિસ. એન્ડોસાઇટોસિસ જેમાં શું થશે? ધારો કે આ એનિમલનો સેલ્સ છે અને આ કોઈ પણ વાયરસ છે, નેક્ડ વાયરસ છે, એની પાસે છે એ પોતે ન્યુક્લિયર એન્વેલપ છે નહીં, તો આ વાયરસ છે આખો અંદર એન્ટર થઈ જશે. એન્ડોસાઇટોસિસ એટલે કે અંદર કોઈ પણ વસ્તુની અંદર દાખલ થઈ જવું, અને કહેશું આપણે એન્ડોસાઇટોસિસ. ક્લિયર? તો તમારો વાયરસ છે એ એન્ડોસાઇટોસિસ થ્રુ અંદર એન્ટર થઈ જાય છે. કેપ્સિડ અને ન્યુક્લિયર મટીરિયલ બંને અંદર એન્ટર થઈ જાય છે, જેને કહેશું આપણે એન્ડોસાઇટોસિસ. આવું શેમાં બને છે? તો કે નેક્ડ વાયરસની અંદર, કે જેની અંદર એન્વેલપ જોવા મળતું નથી એવા વાયરસની અંદર. હવે બીજા જોઈએ કે એવા અમુક વાયરસ છે કે જેની ઉપર એન્વેલપની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. આ તમારો વાયરસનું કેપ્સિડ્સ, આ એનું ન્યુક્લિયર મટીરિયલ અને આ એનું એન્વેલપ. ક્લિયર? અને આ એનો એનિમલ સેલ. ક્લિયર? તો હવે આમાં કેમ? તો કે આમાં થશે ફ્યુઝન. ઓલામાં હતું એન્ડોસાઇટોસિસ અને આમાં છે ફ્યુઝન થ્રુ તમારો સેલ્સ છે એન્ટર થશે. ફ્યુઝનમાં શું થશે? તો કે તમારો વાયરસ છે આ એનું ન્યુક્લિયર મટીરિયલ, આ એનું કેપ્સિડ ન્યુક્લિયર મટીરિયલ, આ એનું એન્વેલપ. હવે આ તમારો એનિમલનો સેલ્સ. તો કે તમારો જે વાયરસ છે એનું જે એન્વેલપ છે એ એન્વેલપ તમારા એનિમલ સેલ્સ સાથે ફ્યુઝ થઈ જશે, બહાર ને બહાર રહેશે અને ફ્યુઝ થઈ જશે. આ બધું અહીંયા ફ્યુઝ થઈ જશે અને ખાલી કેપ્સિડ અંદર એન્ટર થશે. કેપ્સિડ અને ન્યુક્લિયર મટીરિયલ એન્ટર થશે. ક્લિયર? તો કે જેવું તમારો વાયરસ છે એ તમારા એનિમલ સેલ્સ એટલે કે હોસ્ટ સેલ્સના કોન્ટેક્ટમાં આવશે, ત્યારે આ જે મટીરિયલ આખું જે એન્વેલપ છે એ એન્વેલપ અહીંયા આવી અને તમારા જે કોઈ પણ એનિમલ સેલ્સ છે એની સેલ વોલમાં અથવા પ્લાઝ્મા મેમ્બ્રેનની જોડે ફ્યુઝ થઈ જશે, એટલે કે મિક્સ થઈ જશે. અને મિક્સ થઈ ગયા પછી એમાંથી ખાલી આ કેપ્સિડ છે અંદર એન્ટર થશે. કેપ્સિડ અને ન્યુક્લિયર મટીરિયલ છે એ તમારા હોસ્ટની અંદર એન્ટર થાય છે. ક્લિયર? તો આ સેકન્ડ પોઈન્ટ થઈ ગયો, ધેટ ઇઝ ધી પેનિટ્રેશન. હવે આપણે વાત કરી કે અહીંયા કેપ્સિડ એન્ટર થયું છે અને ન્યુક્લિયર મટીરિયલ એન્ટર થયું છે, તો અહીંથી કેપ્સિડ છે એને રિલીઝ કરવું પડશે. તો થર્ડ પોઈન્ટ છે કયો? તો કે અનકોટિંગ, કે જેમાં શું થાય છે કે કેપ્સિડ છે એ ડિગ્રેડ થશે. ક્લિયર? નેક્ડ વાયરસ અને એન્વેલપ્ડ વાયરસ બંને વાયરસની અંદર આપણે જોયું કે વાયરસ છે એના કેપ્સિડની સાથે છે એ હોસ્ટની અંદર એન્ટર થશે. તો હવે આ બંને કેસની અંદર આપણે શું કરશું? હવે થર્ડ પોઈન્ટ ઇટ ઇઝ ધી અનકોટિંગ, કે જેની અંદર આપણે કેપ્સિડ છે એ રિમૂવ કરવાનું છે. તો કેપ્સિડ છે એ તમારા ઘણીવાર છે એ તમારા કોઈ પણ હોસ્ટ સેલ્સ છે એના એન્ઝાઇમ્સ ઇટ ઇઝ ધી લાઇસોઝાઇમ એન્ઝાઇમ્સ થ્રુ પણ ઘણીવાર ડિગ્રેડ થઈ જાય છે. અને ઘણીવાર ઘણા વાયરસની અંદર વાયરસના પોતાના એન્ઝાઇમ્સ દ્વારા પણ કેપ્સિડ છે એ પોતે ડિગ્રેડ થઈ જાય છે અને ન્યુક્લિયર મટીરિયલ છે અંદર રિલીઝ થાય છે. ક્લિયર? તો ડેટ ઇઝ થર્ડ પોઈન્ટ, ડેટ ઇઝ ધી અનકોટિંગ. ક્લિયર? તો ઘણીવાર અનકોટિંગમાં શું થાય છે? તો કે તમારો જે હોસ્ટ છે એના લાઇસોઝાઇમ એન્ઝાઇમ્સ દ્વારા કેપ્સિડ ડિગ્રેડ થાય છે, અથવા ઘણીવાર તમારા વાયરસના પોતાના જ એન્ઝાઇમ દ્વારા એનું કેપ્સિડ છે એ ડિગ્રેડ થઈ અને પોતે છે એ તમારા હોસ્ટ સેલ્સની અંદર પોતાનું ન્યુક્લિયર મટીરિયલ છે એ રિલીઝ કરે છે. આ પોઈન્ટની કહેશું આપણે અનકોટિંગ પ્રોસેસ. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ આવ્યો, ધેટ ઇઝ ધી ફોર્થ પોઈન્ટ, ઇટ ઇઝ ધી બાયોસિન્થેસિસ. ક્લિયર? હવે આપણે પહેલાં જ વાત કરી કે હવે ન્યુક્લિયર મટીરિયલ છે એ હોસ્ટનો અંદર રિલીઝ થઈ ગયું,
ક્લિયર. તો હવે આપણે પહેલાં વાત કરી કે વાયરસની અંદર DNA પણ હોય છે અથવા RNA પણ હોય છે. તો હવે જ્યારે એની અંદર DNA હશે ત્યારે એની અંદર કઈ ટાઈપની પ્રોસેસ થશે અને જ્યારે RNA હશે ત્યારે કઈ ટાઈપની પ્રોસેસ થશે એ આપણે જોઈ લઈએ. તો કે હવે ધારો કે આપણે વાયરસ છે એની અંદર DNA છે એઝ અ જીનેટિક મટીરિયલ તરીકે, તો શું થશે તો કે એનું DNA છે હોસ્ટ સેલની અંદર એન્ટર થઈ ગયું. આ હોસ્ટ સેલ્સ એની અંદર DNA મટીરિયલ અંદર એન્ટર થઈ ગયું. ક્લિયર. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે આ DNA છે એ તમારા જે કોઈ પણ જે હોસ્ટ સેલ્સ છે એના ન્યુક્લિયસની અંદર જશે અને ન્યુક્લિયસની અંદર જઈને DNAનું રેપ્લિકેશન થશે અને નવા DNA બનાવશે. ક્લિયર. અને આ વખતે પોતે વાયરસ પોતાના એન્ઝાઇમ્સનો યુઝ કરશે. ક્લિયર. જે તમારો વાયરસનું જે ન્યુક્લિયર મટીરિયલ છે એ પોતે DNA છે એ DNA ક્યાં જશે તો કે હોસ્ટના ન્યુક્લિયસની અંદર જશે. ન્યુક્લિયસની અંદર જઈ અને વાયરલના એન્ઝાઇમ્સનો યુઝ કરી અને વાયરસ પોતે પોતાના DNA મટીરિયલનું રેપ્લિકેશન કરશે, એટલે કે DNAની કોપી છે એ ઇન્ક્રીઝ કરશે. અને બીજું શું થશે તો કે જે તમારો સેલ્સ છે હોસ્ટ સેલ્સ એના સાયટોપ્લાઝમની અંદર વાયરસના બાકીના બધા ભાગ છે, કેપ્સિડ છે, પછી એના સ્પાઇક છે, આવું બધું બનશે. એના અલગ અલગ પ્રોટીન્સ છે બધા એ બધું બનશે. ક્યાં તો કે સાયટોપ્લાઝમની અંદર. ક્લિયર. વિથ ધ હેલ્પ ઓફ હોસ્ટ એન્ઝાઇમ્સ. અને આ ટાઈમ દરમિયાન જ્યારે કેપ્સિડને એવું બને છે, જ્યારે અલગ અલગ પ્રોટીન્સને કેપ્સિડને એવું, ત્યારે પોતે હોસ્ટના એન્ઝાઇમ્સનો યુઝ કરશે, પોતાના એન્ઝાઇમ્સનો યુઝ કરશે નહીં. હોસ્ટના એન્ઝાઇમ્સનો યુઝ કરી અને પોતાના કેપ્સિડ્સ છે, પોતાના સ્પાઇક છે એવું બધું ફોર્મ કરશે. ક્લિયર. જ્યારે DNA વાયરસ હશે ત્યારે. અને ત્યારબાદ આ બધા કેપ્સિડ્સને એવું બધું જે ફોર્મ થયું છે બહાર સાયટોપ્લાઝમની અંદર, પોતે અંદર છે ન્યુક્લિયસમાં એન્ટર થશે અને કમ્પ્લીટ વાયરસ છે ન્યુક્લિયસની અંદર ફોર્મ થશે. એ આપણે જોઈ લઈએ અહીંયા નેક્સ્ટ ફિગરની અંદર. ધારો કે આ એનિમલ સેલ્સ છે, એનિમલ સેલ્સનું આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં DNA રેપ્લિકેટ થઈ ગયું, DNAની કોપી વધી ગઈ. ધારો કે DNAની આપણે 2 જ કોપી શો કરીએ છીએ અહીંયા સ્પેસના અભાવના કારણે. અને કેપ્સિડ છે એ ક્યાં બને છે? બહાર બને છે. જ્યારે કેપ્સિડ બહાર બને છે ત્યારે તમારો જે વાયરસ છે પોતાના એન્ઝાઇમ્સનો યુઝ કરતો નથી. હોસ્ટના એન્ઝાઇમ્સનો યુઝ કરીને પોતાનું કેપ્સિડ બનાવે છે, પણ DNA બનાવે ત્યારે પોતાના એન્ઝાઇમ્સનો યુઝ કરશે. હવે આ કેપ્સિડ્સને એવું બધું અંદર એન્ટર થશે અને વાયરસના ન્યુક્લિયર મટીરિયલની અંદર કેપ્સિડ છે એનું પેકેજિંગ થશે. ક્લિયર. અને મેચ્યોર વાયરસ છે એ ફોર્મ થશે. આવું ક્યારે થશે કે જ્યારે એની અંદર DNA ન્યુક્લિયર મટીરિયલ હશે ત્યારે. ક્લિયર. અને આ સ્ટેપ કયો છે તો કે મેચ્યુરેશન વાળો, અને એને કહેશું એસેમ્બલી. મેચ્યુરેશન અથવા એસેમ્બલી એટલે કે એના વાયરસના અલગ અલગ જો સ્પાઇક હશે તો સ્પાઇક અહીંયા બાઇન્ડ થશે. જે ઓલરેડી સાયટોપ્લાઝમની અંદર બની ગયા છે સ્પાઇક એ પણ અંદર એન્ટર થશે અને તમારા ન્યુક્લિયસની અંદર એન્ટર થઈ અને વાયરસની આખો વાયરસ છે એ કમ્પ્લીટ વાયરસ છે એ ન્યુક્લિયસની અંદર ફોર્મ થશે, જેને કહેશું આપણે એસેમ્બલી પોઈન્ટ. ક્લિયર. અથવા મેચ્યુરેશન પોઈન્ટ. ક્લિયર. હવે વાત કરીએ કે જ્યારે વાયરસની અંદર મટીરિયલ તરીકે શું હશે? RNA. ન્યુક્લિયર મટીરિયલ તરીકે RNA હશે. ક્લિયર. હવે પહેલાં વાત કરીએ કે RNAની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ RNA પણ હોઈ શકે અને ડબલ સ્ટ્રેન્ડેડ RNA પણ હોઈ શકે. આ બંને કેસની અંદર એની અંદર સિન્થેસિસ છે એ અલગ અલગ ટાઈપનું થાય છે. હવે જોઈએ આપણે કે જ્યારે ડબલ સ્ટ્રેન્ડેડ RNA હશે ત્યારે શું થશે? ડબલ સ્ટ્રેન્ડેડ RNAમાંથી પહેલાં mRNA ફોર્મ થશે, એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA mRNA ફોર્મ થશે. એમાંથી ફર્ધર પ્રોટીન્સને એવું બનશે કે વાયરસને જે પ્રોટીન્સને એવું જોશે પ્રોટીન્સને એવું બનશે અને ત્યારબાદ એના કેપ્સિડને એવું બધું બનશે અને પછી જોઈન્ટ થઈને નવું વાયરસ છે એ ફોર્મ થશે જ્યારે ડબલ સ્ટ્રેન્ડેડ RNA હશે ત્યારે. હવે જ્યારે સિંગલ સ્ટ્રેન્ડ RNA હશે ત્યારે પાછામાં પ્લસ સ્ટ્રેન્ડ અને નેગેટિવ સ્ટ્રેન્ડ આવી બંને સ્ટ્રેન્ડ હોઈ શકે. આપણે પહેલાં જ વાત કરી હતી કે સિંગલ સ્ટ્રેન્ડમાં પ્લસ અને માઇનસ એવા બંને પાછા 2 ફર્ધર છે એ ડિવિઝન છે એ વાયરસની અંદર છે એ જોવા મળે છે. હવે જ્યારે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA અંદર જ્યારે પ્લસ સ્ટ્રેન્ડ RNA ssRNA હશે ત્યારે શું થશે તો કે પ્લસનું ઇન્ડિકેટ શું કરે છે તો કે RNAનું પોતાનું જેનેટિક મટીરિયલ છે એ પોતે જ mRNA તરીકે વર્ક કરશે. એ પોતે જ વર્ક કરશે એઝ mRNA તરીકે અને એમાંથી ફર્ધર પોતે પ્રોટીન્સને એવું બનાવશે. એને કહેશું આપણે પ્લસ sRNA. હવે જ્યારે સિંગલ સ્ટ્રેન્ડ RNAમાં નેગેટિવ સ્ટ્રેન્ડ હશે સિંગલ સ્ટ્રેન્ડ ત્યારે આવું RNA પોતે એટલે કે RNAનું ન્યુક્લિયર મટીરિયલ પોતે mRNA તરીકે વર્ક કરશે નહીં. એટલે ફર્ધર એમાંથી પહેલાં mRNA ફોર્મ થશે અને આ mRNA ફર્ધર પહેલાં પ્રોટીન્સને બધું ફોર્મ થશે અને આ પ્રોટીન્સ શું કરશે તમારા RNAના અલગ અલગ કેપ્સિડ્સને બધું બનાવશે અને સ્પાઇક બનાવશે, બધું બનાવશે. બધાની વચ્ચે પછી એસેમ્બલી થશે અને આખું વાયરસ પાર્ટિકલ્સ છે એ ફોર્મ થશે. ક્લિયર. હવે જ્યારે વાયરસ ઘણા જે સેલ્સ છે એની અંદર પાછું અલગ થર્ડ ટાઈપનું મિકેનિઝમ છે એ જોવા મળે છે. અમુક છે એ રિટ્રોવિરિયેડિસિસ જે ફેમિલી જેને બિલોંગ કરતા જે વાયરસ છે એની અંદર પાછું અલગ ટાઈપનું જે છે એ જોવા મળે છે બાયોસિન્થેસિસ. તો કે કઈ ટાઈપનું? ધારો કે એની અંદર વાયરસનું મટીરિયલ છે RNA. ક્લિયર. તો કે આવા વાયરસ પર જો હોસ્ટમાં એન્ટર થશે તો RNAમાંથી ફર્ધર પહેલાં શું બનશે? DNA બનશે, રિવર્સ થશે.
જનરલી ડીએનએમાંથી આરએનએ બને છે, પણ અહીંયા રિવર્સ થશે, આરએનએમાંથી ડીએનએ બનશે વિથ ધ હેલ્પ ઓફ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ્સ. અને આ ડીએનએ કેવું છે? સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ, તેમાંથી પછી પાછું ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ બનશે. અને આ ડીએનએ છે એ શું કરશે? તો કે હોસ્ટના ડીએનએ સાથે ન્યુક્લિયર મટીરિયલ સાથે કમ્બાઈન થઈ જશે, અને પોતે પછી જેમ જેમ હોસ્ટ રેપ્લિકેટ થશે એમ એનું ડીએનએ પણ રેપ્લિકેટ થશે, અને વાયરસ છે એ જ્યારે અમુક ટાઈમ પિરિયડ પછી પોતે ત્યાંથી અલગ થઈને પછી પાછો પોતાના નવા પાર્ટિકલ્સને ફોર્મ કરી અને તમારા સેલ્સની બહાર રિલીઝ થઈ જશે. ક્લિયર? તો આ ટાઈપનું છે, અલગ ટાઈપનું છે એ સિન્થેસિસ છે વાયરસના ડીએનએનું, કે જ્યારે એ હોસ્ટમાં એન્ટર થશે ત્યારે અલગ અલગ ટાઈપનું છે એ સિન્થેસિસ છે એની અંદર જોવા મળે છે. તો આ હતું એનું સિન્થેસિસ અને એનું મેચ્યુરેશન, બંને પોઈન્ટ અહીંયા આપણે ભેગા કમ્બાઈન કરી લીધા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ ધી રિલીઝ. પોઈન્ટ નંબર 6. ક્લિયર? આપણે વાત કરી કે વાયરસ છે એ પોતે અંદર પોતાના ન્યુક્લિયર મટીરિયલ છે એને રેપ્લિકેટ કરશે અને બીજું શું કરશે? વાયસ અવસ્થા પોતાના કેપ્સિડ્સ ને સ્પાઇક છે એવું બધું બનાવશે. બધું બની ગયા પછી એના ન્યુક્લિયર મટીરિયલ પણ ડિવાઈડ થઈ ગયું, અને ત્યારબાદ એના કેપ્સિડ્સ ને એવું પણ બની ગયું. ત્યારબાદ બધું મિક્સ થઈ અને આખો મેચ્યોર વાયરસ છે એ તમારા હોસ્ટની અંદર જ બનશે. ધારો કે આ હોસ્ટ સેલ્સ છે તો એની અંદર મેચ્યોર વાયરસ છે એ ફોર્મ થશે. આવું આપણે જોઈ ગયા. મેચ્યોર વાયરસ અહીંયા આપણે એક્ઝામ્પલ છે બેક્ટેરિયોફાજનો. ક્લિયર? આ મેચ્યોર વાયરસ છે એ હોસ્ટની અંદર જ હવે બની ગયો. અહીંયા ઘણા બધા વાયરસ પાર્ટિકલ્સ ફોર્મ થશે. ક્લિયર? આપણે અહીંયા ખાલી 2 જ શો કરીએ છીએ કેમ કે આપણી પાસે સ્પેસ ઓછી છે એટલા માટે. ક્લિયર? તો હવે આ વાયરસ છે એ તમારા હોસ્ટમાંથી રિલીઝ કઈ રીતે થશે? તો કે રિલીઝ થશે, હવે એન્વેલપ વાયરસ પણ અલગ ટાઈપથી રિલીઝ થશે, અને તમારા જે કેપ્સિડ વાયરસ, જે નોન એન્વેલપ વાયરસ છે એ પણ અલગ ટાઈપથી રિલીઝ થશે. ક્લિયર? તો આ વાયરસ કેવા છે? તો કે નેક્ડ વાયરસ છે, આની ઉપર એન્વેલપ છે એ જોવા મળતા નથી. તો આવા વાયરસ જ્યારે રિલીઝ થશે ત્યારે શું કરશે? પોતે હોસ્ટ સેલ્સ છે એની સેલ વોલને બર્સ્ટ કરી નાખશે અને પોતે રિલીઝ થશે. ક્લિયર? હોસ્ટ સેલ્સને લાઇફ કરી અને એની સેલ વોલને બર્સ્ટ કરી અને એન્વાયરમેન્ટની અંદર રિલીઝ થાય છે અને નવા બીજા હોસ્ટ છે એને ડેમેજ કરવાનું કામ કરે છે. હવે વાત કરીએ તો કે એન્વેલપ વાયરસ ક્યારે રિલીઝ થશે? હવે જ્યારે વાયરસ થશે એનો એન્વેલપ હશે ત્યારે એન્વેલપ વાયરસમાં શું થશે? તો કે આપણે પહેલાં જ વાત કરી હતી કે એન્વેલપ વાયરસ છે એની ઉપર એન્વેલપ છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે, પણ આ એન્વેલપ છે એ વાયરસની અંદર બનતું, એટલે કે હોસ્ટ સેલ્સની અંદર બનતું નથી. આપણે પહેલાં પણ જોયું કે જ્યારે વાયરસ છે એ હોસ્ટમાં એન્ટર થયા ત્યારે એનું એન્વેલપ હતું એ હોસ્ટની જે સેલ વોલ છે કે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એની યારે ફ્યુઝ થઈ ગયું હતું. એ એન્વેલપ છે એ એની બહાર નહોતું રહ્યું પણ એની યારે ફ્યુઝ થઈ ગયું, એટલે એની યારે મિક્સ થઈ ગયું હતું, અને પછી ખાલી કેપ્સિડ જ અંદર એન્ટર થયું હતું. તો હવે જ્યારે તમારો કેપ્સિડ વાયરસ, જ્યારે વાયરસ છે એન્વેલપ વાયરસ જ્યારે એ બહાર રિલીઝ થશે ત્યારે પણ શું કરશે? પોતાનું એન્વેલપ કેમાંથી બનાવશે? તો કે સેલ્સ છે જે હોસ્ટ સેલ્સ એની જે સેલ વોલ કે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એની પાસેથી પોતાનું એન્વેલપ છે એ બનાવશે. પોતે અંદર સેલ્સની અંદર એન્વેલપ છે એ ફોર્મ કરશે નહીં. હવે જ્યારે વાયરસ રિલીઝ થશે ત્યારે શું થશે? આવું અંતરવલન થશે, આની અંદર એન્વેલપ છે એ ફોર્મ થશે અને એન્વેલપ વાયરસ છે એ બહાર રિલીઝ થશે. આવું. ક્લિયર? આવું. આ એન્વેલપ ક્યાંથી બનશે? તો કે તમારો જે હોસ્ટ છે એના એનું જે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એમાં જ એન્વેલપ છે એ ફોર્મ થશે, અને પછી એન્વેલપ વાયરસ છે એ તમારા સેલ્સની બહાર છે એ રિલીઝ થશે. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો છો તો કે અહીંયા આ એન્વેલપ આવું થઈ જશે આની ફરતે, અને આવું થઈ અને આવું એન્વેલપ વાયરસ એ બહાર રિલીઝ થશે. હવે જ્યારે એન્વેલપ વાયરસ બહાર રિલીઝ થશે ત્યારે હોસ્ટ સેલ હંમેશા લાઇઝ થશે નહીં, કેમ કે આ વખતે હોસ્ટ સેલ્સને લાઇઝ જવાની જરૂર પડતી નથી. ક્લિયર? જ્યારે એન્વેલપ વાયરસ હોય ત્યારે. પણ જ્યારે નેક્ડ વાયરસ રિલીઝ થશે ત્યારે હંમેશા હોસ્ટ સેલ લાઇઝ થશે અને પછી જ વાયરસ છે એ રિલીઝ થશે. ક્લિયર? એટલે આપણે પહેલાં જ વાત કરી કે એન્વેલપની અંદર લિપિડ હોય, પ્રોટીન હોય અને ગ્લાયકોપ્રોટીન્સ પણ હોય. તો હવે જ્યારે એન્વેલપ ફોર્મ થશે જ્યારે વાયરસની અંદર, ત્યારે એન્વેલપની અંદર અહીંયા હોસ્ટ સેલ્સના પ્લાઝ્મા મેમ્બ્રેન પણ વપરાય છે ને, એટલા માટે વાયરસ પાસે હોસ્ટ સેલ્સના લિપિડ પણ છે એ આવે છે. એટલે પહેલાં જ વાત કરી હતી કે હોસ્ટ લિપિડ પોર્શન છે એ ક્યાંથી આવશે? તો કે હોસ્ટ સેલ્સમાંથી આવશે. એટલે કે જ્યારે વાયરસ જેમ જેમ હોસ્ટ બદલશે એમ એના એન્વેલપની અંદર થોડો ચેન્જ આવતો જશે. એટલા માટે જ વાયરલની અગેન્સ્ટમાં ડ્રગ્સ બનાવવી ખૂબ જ ઇઝી બનતી નથી, ખૂબ અઘરું થઈ જાય છે, કેમ કે એ જ્યારે હોસ્ટ બદલાવશે ત્યારે એન્વેલપ પણ બદલાશે, અને એન્વેલપ બદલાવાને કારણે એની અંદર નવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ થતું જશે, વેરિએશન આવતું જશે. એટલા માટે એની અગેન્સ્ટમાં કોઈ બી એન્ટીવાયરલ ડ્રગ બનાવવી છે એ ખૂબ જ મુશ્કેલ છે એ થઈ પડે છે. ક્લિયર? એટલા માટે જ વાયરલ ડિઝીઝ છે ને ટેકલ કરવા ખૂબ જ મુશ્કેલ છે ધેન ધી બેક્ટેરિયલ ડિઝીઝ, કેમ કે વાયરસ જેમ હોસ્ટ બદલશે એમ એના એન્વેલપની અંદર પણ ચેન્જ આવતો જશે. એટલા માટે કોઈ બી એક ડ્રગ્સથી ટ્રીટ થતા હોય તો એની ડ્રગથી બીજા વાયરસ છે એ ટ્રીટ ના પણ થાય, કેમ કે એ હોસ્ટ બદલશે એમ એન્વેલપમાં પણ ચેન્જ આવતો જશે દરેક વખતે. ક્લિયર? આ હતું આપણું રિલીઝ ઓફ વાયરસ, કે એન્વેલપ વાયરસ છે એ કઈ રીતે રિલીઝ થાય છે અને કોઈ બી નેક્ડ વાયરસ છે એ હોસ્ટ સેલમાંથી કઈ રીતે છે એ રિલીઝ થાય છે એના વિશે. ત્યારબાદ જોઈએ નોમેનક્લેચર એ વાયરસ અને ટેક્ઝોનોમી.
That is the nomenclature. What is the meaning of nomenclature? Give the name of the virus. એને કહેશું આપણે nomenclature. તો કે આપણે પહેલાં જ ખબર છે કે વાયરસ છે એને આપણે કોઈ બી ક્લાસિફિકેશન સિસ્ટમ છે એમાં એને સ્થાન આપ્યું નથી, કેમ કે લિવિંગ સિસ્ટમ તો છે જ નહીં, એટલા માટે આપણે એને કોઈ બી અંદર કોઈ બી ડોમેનની અંદર આપણે એને પ્લેસ કર્યા નથી. ક્લિયર? તો વાયરસ છે એ કોઈ બી કયા ટાઈપનો ડિઝીઝ એટલે કે કયા પોર્શનની અંદર ડિઝીઝ કોઝ કરે છે. વાયરસ છે ને અલગ અલગ ઘણા ટાઈપથી છે તમે ક્લાસિફાઈ કરી શકો. એક્ઝામ્પલ લઈ શકો કે કોઈ એનિમલ્સમાં ડિઝીઝ કરે છે તો એને કહેશું આપણે એનિમલ વાયરસ, કોઈ પ્લાન્ટમાં ડિઝીઝ કરે તો એને કહેશું આપણે પ્લાન્ટ વાયરસ, કોઈ હ્યુમનમાં કરે તો એને કહેશું આપણે હ્યુમન વાયરસ. લાઇક વાઇઝ ધેટ. પછી બીજું પોઈન્ટ લઈ લઈએ તો કે ભાઈ કયા ટાઈપના પાર્ટ્સને ડેમેજ કરે છે. ધારો કે નર્વસ સિસ્ટમને ડેમેજ કરે છે તો એને કહેશું આપણે ન્યુરોટ્રોફિક વાયરસ. પછી ધારો કે એનું કોઈ બી સ્કિનને ઇન્ફેક્ટ કરશે તો એને કહેશું આપણે ડર્મેટોટ્રોફિક વાયરસ. પછી કોઈ બી તમારા અંદરના જે ઓર્ગન્સ છે, આંતરડું છે, ફેફસા છે, એની ઇન્ફેક્શન કરશે તો આપણે એને કહેશું વિસ્કોટ્રોફિક ટાઈપના વાયરસ. તો એટલે કયા ટાઈપના ઓર્ગન્સને અફેક્ટ કરે છે એના અકોર્ડિંગ પણ વાયરસને ક્લાસિફાઈ કરી શકાય છે. કોને અફેક્ટ કરે છે, કયો હોસ્ટ છે એને અકોર્ડિંગ પણ એનિમલ વાયરસ, પ્લાન્ટ વાયરસ, એમ હ્યુમન વાયરસ એમ પણ એને ક્લાસિફાઈ કરી શકાય છે. એટલે કે વાયરસ છે એનું ક્લાસિફિકેશન છે એ બહુ પર્ટિક્યુલર છે નહીં, એને અલગ અલગ ઘણા બેઝ ઉપર તમે એને ક્લાસિફાઈ છે એ ફર્ધર કરી શકો છો. ત્યારબાદ ઇન 1966ની અંદર the union છે ઇન્ટરનેશનલ કમિટી ઓન ધી ટેક્ઝોનોમી ઓફ વાયરસ, that is the ICTV, ઇન્ટરનેશનલ કમિટી ઓન ધ ટેક્ઝોનોમી ઓફ વાયરસ ICTV એણે શું કર્યું છે એ 1966ની અંદર વાયરસ છે એને ફેમિલીની અંદર છે એ ડિવાઈડ કર્યા છે. એટલે કે વાયરસની એને ફેમિલીમાં ડિવિઝન કર્યા છે. આપણે કેમ બેક્ટેરિયા છે ને અલગ અલગ ફેમિલી હોય, પછી એનું કિંગડમ, ડોમેન, સબ ડોમેન એમ હોય, પણ વાયરસ છે એને ફેમિલીમાં જ ડિવાઈડ કર્યા, અને ફર્ધર કિંગડમમાં એમાં કોઈ પર્ટિક્યુલર ટાઈપમાં ડિવાઈડ કર્યા નથી. એને અલગ અલગ ફેમિલીની અંદર છે એ મૂકવામાં આવે છે. હવે જ્યારે વાયરસને તમે એની ફેમિલીમાં ડિવાઈડ કરો છો ત્યારે એની ફેમિલીમાં ડિવાઈડ કરતાં પહેલાં અમુક એવા રૂલ્સ છે કે જ્યારે તમે ફેમિલી વાયરસની ફેમિલી બનાવો છો તો તમારે પાછળ શું લગાડવાનું છે? વિરીડી. ધારો કે એક્ઝામ્પલ છે વિરીડી, એક્ઝામ્પલ લઈ લો તમે, રાહાબ્ડો વિરીડી, DIAE. કે તમે વાયરસ છે ICTV છે એણે શું કર્યું તો કે વાયરસ છે એને ફેમિલીની અંદર છે એ ક્લાસિફાઈ કર્યા, એટલે અલગ અલગ ટાઈપની ફેમિલી. ક્લિયર? એને કિંગડમ એમાં કંઈ છે એ ફર્ધર ક્લાસિફાઈ કર્યા નથી, અલગ અલગ ફેમિલીમાં ક્લાસિફાઈ કર્યા છે. તો હવે જ્યારે તમે એને ફેમિલીમાં ક્લાસિફાઈ કરો છો ત્યારે તમારે એને VIDIAE એટલે કે વિરીડી પાછળ છે એ સફિક્સ લગાડવાનું છે. ક્લિયર? અને તમે જ્યારે એને ફર્ધર કોઈ પણ નામ આપો છો વાયરસને ત્યારે તમારે એને પાછળ વાયરસ એવું લખવાનું છે. વાયરસ જેમ કે પોલિયો વાયરસ, સ્મોલ પોક્સ વાયરસ, ચિકન પોક્સ વાયરસ, લાઇક વાઇઝ ધેટ. અને જ્યારે ફેમિલી લખો ત્યારે તમારે એને પાછળ વિરીડી એટલે કે એવું છે એ સફિક્સ છે એ યુઝ કરવાનું છે. ક્લિયર? અને તમારે વાયરસ છે ને અલગ અલગ ફેમિલી, ઘણી બધી ફેમિલી છે એ જોવા મળે છે. એમાં DNA વાયરસની ઘણી ફેમિલી છે અને RNA વાયરસની પણ ફેમિલી છે. તો પહેલાં જોઈ લઈએ તો કે DNA વાયરસ. તો કે DNA વાયરસની અંદર અલગ અલગ ઘણી બધી ફેમિલી છે. એમાં પહેલી ફેમિલી છે દેટ ઇઝ ધી એડેનોવિરીડી. નેક્સ્ટ ફેમિલી દેટ ઇઝ ધી પોક્સ વિરીડી. નેક્સ્ટ ફેમિલી દેટ ઇઝ ધી હર્પસ વિરીડી. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી પેપોવા વિરીડી. વિરીડી હું નથી લખતી, પાછળ તમે સમજી જજો. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી હેપાડાના વિરીડી. આ અલગ અલગ છે એ કોના ફેમિલી છે તો કે DNA વાયરસની, કે જેના અંદર DNA આવેલું હોય એઝ અ ન્યુક્લિયર મટીરિયલ તરીકે. તો એમાં છે એડેનો વિરીડી, પોક્સ વિરીડી, હર્પસ વિરીડી, પછી છે પેપોવા વિરીડી. નેક્સ્ટ છે હેપડના વિરીડી. આ બધા જે ફેમિલી છે એ કોની છે તો કે DNA વાયરસની ફેમિલી છે. ત્યારબાદ જોઈ લઈએ તો કે RNA વાયરસની ફેમિલી. તો કે RNA વાયરસમાં ઘણી બધી ફેમિલી છે એ જોવા મળે છે. એમાં પહેલું છે દેટ ઇઝ ધી ટોગા વિરીડી. નેક્સ્ટ છે રેહાબ્ડો વિરીડી. નેક્સ્ટ છે રિયો વિરીડી. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી રિટ્રો વિરીડી. નેક્સ્ટ દેટ ઇઝ ધી પિકોરના વિરીડી. નેક્સ્ટ છે ઓર્થોમાઇક્સો વિરીડી, ઓર્થોમિક્ઝો વિરીડી. નેક્સ્ટ છે પેરામિક્ઝો વિરીડી. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી બુનિયા વિરીડી. નેક્સ્ટ છે દેટ ઇઝ ધી
એરેના વિરીડી, નેક્સ્ટ છે દેટ ઇઝ ધી કેલ્કી વિરીડી, અને નેક્સ્ટ છે દેટ ઇઝ ધી ફિલોવિરીડી. ક્લિયર? તો જે આરએનએ વાયરસ છે એની ઘણી બધી ફેમિલી છે, ડીએનએ વાયરસની ફેમિલી ઓછી છે. ક્લિયર? તો આ બધી અલગ અલગ ફેમિલી છે, તમારે ખાલી ફેમિલીના નામ યાદ રાખવાના છે, અંદર ડીપમાં જવાની જરૂર નથી. ક્લિયર? તો ધેટ્સ ઓલ અબાઉટ ધી વાયરસ. વાયરસ કેવા હોય, એનું સ્ટ્રક્ચર કેવું હોય, એની સિમેટ્રી કેવી હોય, એનું ન્યુક્લિક એસિડ કેવું હોય, આપણે એ બધું પણ જોઈ લીધું. અને જ્યારે વાયરસ કોઈ પણ હોસ્ટમાં એન્ટર થશે ત્યારે એ પોતે રેપ્લિકેટ કેમ થશે અને રિલીઝ કેમ થશે એ પણ આપણે જોઈ લીધું. ક્લિયર? હવે જોઈએ આપણે પ્રાયોન્સ વિશે. નેક્સ્ટ ધેટ ઇઝ ધી પ્રાયોન્સ. વોટ ઇઝ ધી પ્રાયોન્સ? તો કે પ્રાયોન્સ છે એ ઇન્ફેક્શિયસ એઝ પાર્ટિકલ્સ છે કે જેની અંદર છે એ પ્રોટીન પોર્શન જ આવેલું હોય, અંદર જીનોમિક મટીરિયલ આવેલું હોતું નથી. પ્રોટીન પોર્શનમાં કોણ આવશે? તો કે એનું કેપ્સિડ. આપણને ખબર છે કેપ્સિડ છે એ પ્રોટીનનું બનેલું હોય છે, તો કેપ્સિડ જ આવેલું હોય છે, એની અંદર કોઈ પણ જાતનું ન્યુક્લિયર મટીરિયલ જોવા મળતું નથી. આને કહેશું આપણે પ્રાયોન્સ. તેમ છતાં આપણે ઇન્ફેક્શન છે એ કોઝ કરી શકે છે, અને મોસ્ટલી એની ઉપર કોઈ પણ આલ્કોહોલ સોલ્વન્ટ છે, પછી કોઈ પણ ડિસઇન્ફેક્ટન્ટ છે, એની કોઈ પણ જાતની અસર છે એની ઉપર જોવા મળતી નથી. અને પ્રાયોન છે એ સૌપ્રથમ કોણે વર્ડ આપ્યો હતો? દેટ ઇઝ ધી સાયન્ટિસ્ટ, દેટ ઇઝ ધી પ્રુસિનર નામના સાયન્ટિસ્ટ છે, એણે સૌપ્રથમ પ્રાયોન વર્ડ છે એ આપ્યો હતો. ક્લિયર? હવે જે પ્રાયોન્સ છે એની અંદર જીનોમિક મટીરિયલ નથી, ખાલી પ્રોટીન કોટ જ આવેલું હોય છે. એટલે એની ઉપર આપણે પહેલાં વાત કરી કે કોઈ પણ હીટ છે, ડિસઇન્ફેક્ટન્ટ છે, કોઈ પણ રેડિયેશનની એની ઉપર કોઈ પણ જાતની અસર છે એ જોવા મળતી નથી. ખૂબ જ રેઝિસ્ટન્સ છે. ક્લિયર? અને પોતે કેવા છે? તો કે સ્લો વાયરલ ઇન્ફેક્શન કરે છે. વાયરલ ઇન્ફેક્શન કરે પણ કેવા છે? સ્લો, ખૂબ જ સ્લો વાયરલ ઇન્ફેક્શન છે એ કોઝ કરે છે. એકવાર બોડીમાં એન્ટર થઈ ગયા પછી અમુક ટાઈમ પછી, અમુક યર પછી પણ પોતે ઇન્ફેક્શન છે એ કોઝ કરી શકે છે. એમાં એક્ઝામ્પલ છે દેટ ઇઝ ધી પ્રાયોન્સનું એક્ઝામ્પલ છે કે જે ડિઝીઝ કોઝ કરે છે એનું નામ છે દેટ ઇઝ ધી એન્સીફેલોપેથી, દેટ ઇઝ ધી સ્પોન્જીફોર્મ એન્સીફેલોપેથી. આ ડિઝીઝ છે જે પ્રાયોન્સ છે એ કોઝ કરે છે. અને આમાં શું થાય છે આ ડિઝીઝની અંદર? તો કે તમારું જે પ્રાયોન્સ છે એ શું કરશે? બોડીમાં એન્ટર થશે, અમુક ટાઈમ પીરિયડ પછી, વર્ષ પછી પણ પોતે ડિઝીઝ છે એ કોઝ કરી શકે છે બોડીમાં એન્ટર થઈ ગયા પછી. ક્લિયર? અને શું કરે છે પ્રાયોન્સ મોસ્ટલી? તો કે એન્સીફેલોપેથી ડિઝીઝ છે એ કોઝ કરે છે. ક્લિયર? તો પ્રાયોન્સમાં તમારે આટલું જ જોવાનું છે, તમારે ડિઝાઇડ પ્રાયોન્સમાં ડીપમાં જવાની જરૂર નથી. ક્લિયર? ધેટ્સ ઓલ અબાઉટ ધી વાયરસ એન્ડ પ્રાયોન્સ.